તો અહીંયા જ આપણે હે એ ખાટલે હે એ રખોલું રાખ્યું હતું ભાઈ, અને આ આજુબાજુ ક્યાંય લગભગ 2-3 વાર શિયારી હે આડાવડા છે, બાકી તો કંઈ ભૂણનું તો ક્યાંય ફસલ થયો નથી. પણ દીપડો હતો એવા વાવડ થયા બગીચામાં, કારણ કે એકાદી વાર ફસલ સીધું ને બાજુ છે કૂતરું એ ઘડીક સારું ભયું, પણ કંઈ ખબર ન પડી, દેખાણું નહીં કંઈ. જો તમે આખી આયરું જોઈ શકો છો, આપણે વીની ચારીએ વાવેતર અહીં આપણું રખોલું છે, તો રખોલું રાખવું પડે ભાઈ. કરવું છે કે આપણે અહીંયા લાગી ગઈ ક્યાંક છે સૈયા ને એવું એ પાડી નાખ્યું, અને 5 ગાવડાનું સેટિંગ હતું, પણ આપણે ન ફાવ્યું એટલે આપણે હાલમાં 3 ગાવડા ઉપર રાખી છીએ, કારણ કે તે 5માં હું વેલકમ ટુ દેશી લાઈફ. અને અત્યારે પડી ગઈ છે જોરદાર હવાર, અને અત્યારે તમે આજુબાજુ જોઈ શકો છો કે આખી રાત આજે અહીંયા આપણે ખાટલે ખેતર વસારે છે એ રખોલું કર્યું છે, હાથમાં લઈ ડગોરો, કારણ કે ભૂલના કરતાં બીજા જનાવરની વધારે બીક હોય, ખાસ કરીને દીપડા ને એવું, કારણ કે પાછળ છે બગીચો એટલે એ બધું થાય. રાતે જો કે 2-3 વાર શિયાળિયા તો બધું ચકરું મારી ગયા. હામી લાઇટ ઝબકતી હોય, તમને એમ લાગે કે શું હે બત્તી કરો એટલે એવું સામે આમ લેઝર છે કુદરતી રેડિયમ ગોઠવું હોય એવું સામું છે એ આમ તમને આમ જગારા મારે. અત્યારે જો ચંદ્ર છે એ અસ્ત ઉપર છે અને સૂરજનારાયણ છે એ ઉગવા ઉપર છે, અને અત્યારે આપણે જો કે આખી રાત નિંદર કરી જ નથી, હા પ્યોર જાગવાનું કામ, કારણ કે નકર ભૂંડણા નક્કી નહીં કઈ પૂગી. જો કે ટીટોળી છે એ અમારે એક આગમ ચેતી છે, અગાઉ કેમ આપણે એલાર્મ વાગે ફાયર એલાર્મ, એની જેમ ટીટોળી છે એ એલાર્મ છે, દેશી એલાર્મ. શું કામ કે ભાઈ ટીટોળી છે ને એ આગળ છે નક્કી કરીને કહી દે કે ભાઈ આજુબાજુ કંઈક જનાવર છે. જો પંખીનો અવાજ સાંભળો, કલસોર સાંભળો, હજી તો સૂરજનારાયણ તો ઉદય નથી થયા, તમે જોઈ શકો અત્યારે. અને આપણે હે અત્યારે હવે આગળ થોડીક વારમાં હે ગામમાં જાવ, હજી 5-10 મિનિટ બેસીએ છીએ, પછી કંઈક છે ચા પાણી એવી કંઈક વ્યવસ્થા કરીએ. જો નીકળ્યા ટીટોડા ને પંખીડા ને બધા તેતરડા ને હાટા મારે. હાલો તો શરૂઆત કરીએ દોસ્તો આજના વ્લોગની. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ જો, તમને જાણવા મળશે દેશી લાઈફ વિશે કંઈક ને કંઈક છે નવું. તો અત્યારે આપણે જો અહીંયા પંખીનો તમને ઝીણો છે ને કલસો સાંભળવા મળે છે, અને હજી તો સરખું અંજવાળું થયું નથી ને આપણી પથારી હવે હકેલી લઈ, કારણ કે અહીંયા બત્તી ને બધું ભેગું રાખ્યું હતું, લાકડીયું થોડોક ઘણો ભાગ ને પાણી ને બધી વ્યવસ્થા રાખવી પડે ભાઈ. પછી હવે બસ આગળ હવે અંજવાળું જેવું તેવું થતું જાય વધારે, એટલે આપણે ગામડે તારે પાસે હાલશું. અને જોઈ શકો છો અત્યારે આમાં ઝીણી માંડવી છે એ હવે આપણી મહેનત રંગ લાવે છે, માંડવી છે એ ધીરે ધીરે બહાર દેખાવા માંડી છે. જમીન ફાડીને માંડવી નથી કહેતા નીકળે બહાર, એવી રીતે જમીન ફાડીને માંડી નીકળવા. ધીરે ધીરે 2 દિવસમાં તો લગભગ હાયરું પૂરી જાય. હાલો હવે થોડીક વારમાં છે આપણે ગામ જવાની તૈયારી કરશું. પહેલાં વાડીએ જાઉં, સીધા વાડીએ જઈ અને ચા પાણી પીને અને પછી છે એ હાલશું. આજે આપણું આખી રાતનું રખોલું છે એ અહીંયા જ રહ્યું. હવે કાલે તો જોઈએ છીએ આગે ગોરખ જાગે. તો આવી રીતે આખી રાત અહીંયા આપણે ખાટલા વસાર જ છે એ રખોલું રાખ્યું, અને આજુબાજુ ક્યાંય ભૂણનું તો હું શેડ્યું ફરકવા નથી દીધું મારા ભાઈ. તો 2 દિવસમાં માંડવી ઉગી જાય. તો અહીંયા જ આપણે હે એ ખાટલે હે એ રખોલું રાખ્યું હતું ભાઈ, અને આ આજુબાજુ ક્યાંય લગભગ 2-3 વાર શિયારી હે આડાવડા છે, બાકી તો કંઈ ભૂણનું તો ક્યાંય ફસલ થયો નથી. પણ દીપડો હતો એવા વાવડ થયા બગીચામાં, કારણ કે એકાદી વાર ફસલ સીધું ને બાજુ છે કૂતરું એ ઘડીક સારું ભયું, પણ કંઈ ખબર ન પડી, દેખાણું નહીં કંઈ. ઘડીક લાઇટું ત્રેપકી હતી, પણ હવે શું હોય, શિયાળી હોય કે દીપડું હોય કે જી હોય. જોકે આપણે એવા જનાવરોથી તો અહીંયા બીવાનું થાય નહીં, કારણ કે કાંઈ આપણે એની વસાઈ જ રહેવું છે, હા એટલે આયલે રાખે. અને આમાં તો આટા મારતા જ હોય જનાવરો, પણ આપણને કોઈ દી ભૂટકા નથી, કોઈ દી કંઈ નુકસાની કોઈ દી કંઈ પુગાડી નથી. તો હાલો હવે સૂરજનારાયણ જો ધીરે ધીરે ઉસ્ત અદય થાય, અને આપણે હે હાલીએ ધીરે ધીરે. હવે તો ભાઈ વાદળા અને પવન છે ફળફળાટી બોલાવે, તમે જોઈ શકો અત્યારે. અને ભાઈ ખેતર કોટાણ દીએ મજા છે ભાઈ, કોઈ ક્યાંય નથી. જોઈ શકો તમે અત્યારે આપણે અહીંયા બેઠા હતા ખેતર વસારે ને ક્યાંક છે તો એ દેખાડું ફર્સ્ટ નંબર આવ્યો છે, અને માંડવી છે 22 નંબર, 20 ને 22 તો ખબર નથી, પણ છતાં એને કહેવાય 22 નંબર, કારણ કે બધા અલગ અલગ નંબર હોય. તો આમાં જો આપણે આવું વાવેતર છે, આમ તમે જોઈ શકો
પાછળ કમ્પ્લીટ આયરું પૂરી ગયું અને આપણો ગઢ ગિરનાર સૂરજનારાયણ ધીરે ધીરે છે એ એઠી બાજુ નમવા અને જો દેખાડું માંડવી આ બાજુ છે આપણું રખોલું હજી એક બે દી રાખવું જોઈએ પછી વાંધો નહીં આવે. જો તમે આખી આયરું જોઈ શકો આપણે વીની ચારીએ વાવેતર અને આપણું રખોલું છે તો રખોલું રાખવું પડે ભાઈ. નકર શું છે કે આપણે અહીંયા ઉનાળાની થોડીક રાઈડ રહી જો કે એવું વાંધો ન આવે ઉગી ગઈ છે કમ્પ્લીટ એટલે હવે કંઈક ખોદે નહીં એવું કંઈ થાય છતાંય ધ્યાન રાખવું પડતું હોય. અને હવે દિયાથમ છે માંડવી એક ક્લાસ આપણી ઉગી ગઈ છે 1 નંબર ફર્સ્ટ નંબર ઉગાવ આવી ગયો. હવે એને 15-20 દી કેડે જો વરસાદ 15 દી તો નહીં પણ લગભગ અઠવાડિયામાં કદાચ થઈ જાય વરસાદ એવું લાગે જોતા વાતાવરણ આખું વાદળા થઈ ગયું જોઈ શકો અત્યારે સ્થિતિ છે. અને વિભાગ એમ કહે છે કે ભાઈ અઠવાડિયામાં વરસાદ થઈ જાય હવામાન વિભાગ એવું કહે છે. આંબાલાલ કાકા તો કંઈ કહેતા ત્યાં જોઈએ છીએ આગે ગોરખ જાગે જોઈએ. હવે જો માંડવી 1 નંબર આયરું પૂરી ગઈ આ ખેતરમાં પણ અને આપણે આવડા ખેતરમાં પણ તો એક ક્લાસ છે ઉગી ગઈ અને આપણું ફળફળાટી બોલાવે ભાઈ રાયતાકી પવન આવો ના હોય ભાઈ રાયતાકી જમાવટલી પવન આખી રાત ખરેખર અને અહીંયા આપણું રખેલું હોય બધી બાજુ છે એ બધી ફરે. અને જો આવી રીતે આયરુંનો 1 નંબર ઉગાવ આવ્યો છે ક્યાંક સહી થોડાક સૈયા સહી કાઢી છે ગુંડા સૈયાના ગુંડા કહેવાય કારણ કે ગુંડા જ કહેવાય આમાં એવું હોય બધું ઘડીકમાં જાય નહીં ને એટલે જો આવી રીતે માંડવીનો ઉગાવો હોય 1 નંબર ભાઈ. તો એમ દેખાડ્યું તમને કે ભાઈ અટાણે છે ને આપણે જો ઘડી કંઈ નહીં દઈએ અને નવરા દઈએ કે તડકાનું નહીં થવાનું. જો આમાં હાઈ ક્લાસ 1 નંબર ઉગાવ આવી ગયું છે આવડી આપણને છે હાઈ ક્લાસ. હવે બહુ અને પવન છે હવે તમને કહું આખું બંધ કરી દે આખું વિશે જેવું જો આ બાસ્કેટ બોલે છે જો આપણે આ બાજુ તો બાસ્કું થઈ કારણ કે શું છે કે પવન જ એવો છે આપણે આની કોઈથી માંડીને બધી જગ્યાએ માંડવીના 1 ક્લાસ ઉગાવ આવી ગયો નાલો હવે તો ઘડીક દે દઈએ પછી છે વાડીએ હાલીએ. તો ભાઈ અત્યારે હાલે છે અમારે ટ્રેક્ટરમાં આપણે શું કહેવાય બલોનિયા. હા અને ધીરે ધીરે આજે આજ પહેલી વખત છે આપણા ટ્રેક્ટર ચાલુ કર્યા. અડધી પોણી કલાક તો લગભગ સેટિંગ કરવામાં જ બધું થઈ ગયું કારણ કે આમાં સેટિંગ કરવું છે બાવડાનું એ હાથીડાનું. તો અત્યારે માંડવીમાં છે ને આગળ થોડીક વારમાં તો હાલી જાય જોઈ શકો તમે શરૂઆતમાં થોડાક ગડબા કાઢ્યા પછી હાયરું ખરેખર હાલી ગઈ પછી ક્યાંય તમને કોઈ વણગી ન કાઢી ધીરે ધીરે એવું લેવલમાં પડી ગયું જુઓ. તો આપણે જોઈએ હાલો કેવું હાલે. તો જો આવી રીતે ભાઈ ટ્રેક્ટરને આપણે થોડીક વાર ચા પાણી પીવા માટે સાઈડમાં રોકાયું હતું અને અત્યારે એમાં આ સાઈડ આમાં હાલી ગયું છો ખરેખર બલુનિયાની લાઈનું લાગી ગઈ ક્યાંક છે સૈયાને હું એ પાડી નાખ્યું અને 5 ગાવડાનું સેટિંગ હતું પણ આપણે ન ફાવ્યું એટલે આપણે હાલમાં 3 ગાવડા ઉપર રાખી છીએ કારણ કે તે 5માં શું છે હાયર થોડી કામ તેમ હોય તો પછી કાંઈ વારું થઈ પડે રહેવા દેજો ગેરમાં છે. તો હવે હાલો પાછા ચાલુ કરીએ ધીરે ધીરે કારણ કે તો આ નકર પૂરું નહીં થાય. હાન પડે આપણે જ્યાં એક ખેતર આની કરનું હોય બીજું આની કરનું હેડો એ ખેંચવાનો છે નહીં ચાલુ નહીં કરતો હાય ગેરમાં છે